નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। કચેરી ગામમાં દેશી દારૂના વેચાણ બાબતે કચેરી ગામના સરપંચ અને સભ્યો રજૂઆત લઈને આવ્યા કે ગામમાં દારૂ વેચાય છે। દેશી દારૂના અટ્ટા બાજુના ગામમાંથી દારૂ લાવીને ગામમાં વેચવામાં આવે છે અને કેટલાક નવયુવાનો અને મજૂરી કરતા લોકો દારૂના રવાડે ચડી રહ્યા છે। આ અનુસંધાને CNCC ગુજરાતને ગામના સરપંચ અને સભ્યો તેમજ મહિલાઓ આવીને રજૂઆત કરે છે અને કહે છે કે થોડા સમય અગાઉ પોલીસ ખાતાને અને અમુક સરકારી કચેરીઓમાં રજૂઆત કર્યા છતાં પણ કોઈપણ જાતનો ઉકેલ ન આવતા મજબૂરીમાં મીડિયાના માધ્યમથી કહેવા આવ્યા છીએ અને રજૂઆત કરી છે। છેલ્લા ઘણા સમયથી દેશી દારૂ ગામમાં ખુલ્લેઆમ વેચાય છે અને નવયુવાનો પોતાનો જીવન બરબાદીના રસ્તા ઉપર લઈ જઈ રહ્યા છે, જેને લઈને ગામના સરપંચ અને સભ્યો રજૂઆત કરે છે કે બંને એટલી સહાયતા કરીને જલ્દીથી જલ્દી આ સમસ્યાનું સમાધાન તેમના ગ્રામજનોને મળે અને આ દેશી દારૂના વેચાણને સદંતર બંધ કરવામાં આવે। પોલીસ ખાતું પૈસા નહીં ઉઘરાવી આ દારૂ બંધ નથી થવા દેતા અને યુવાધન બરબાદીના રસ્તા ઉપર નીકળ્યું છે। પોલીસે રજૂઆત છે કે આ નવયુગ આજનું એ દેશનું ભવિષ્ય છે, જેને ખોટા રસ્તા ઉપર જતા અટકાવવાનું કામ તમારું છે। જે એક સામાન્ય હપ્તા લઈને તેમનું ભવિષ્ય અંધારામાં ના નાખશો અને આ દારૂના વેચાણ બંધ કરાવીને જે અંધારામાં નવયુવાન ગયા છે તેમને પાછા લાવવામાં સહાયતા કરો તેવી પોલીસ ખાતાને ગામના સભ્યો, સરપંચ શ્રી તથા સ્ત્રીઓ અને સભ્યો રજૂઆત કરી રહ્યા છે। જરૂરથી તેમની રજૂઆત પોલીસ સાંભળશે અને જલ્દીથી આ દેશી દારૂના ધંધાને અટકાવવાનો પ્રયત્ન કરશે। બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ।